વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, શ્રાવણ માસના આપણે ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ. તો સાબુદાણાની ખીચડી આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ. તો એમાં આજે હું તમને બતાવવાની છું ફટાફટ બની જાય તેવી કુકરમાં આપણે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવાના છીએ. તો મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. તો તમારી પણ આ ખીચડી એકદમ છૂટી છૂટી ખીલી ખીલી સરસ બનશે. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં 1 વાટકી સિંગદાણા જે શેકી અને અધકચરો ભૂકો કરી દીધેલો છે. 2 ચમચી જેવા આખા સિંગદાણા લીધેલા છે, કાચા સિંગદાણા. વઘાર માટે આપણે 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ, 3 થી 4 લીલી મરચી લીધેલી છે, જે તીખી મરચી આવેના ઝીણા ઝીણા ટુકડા કરેલા છે. 10 થી 12 મીઠા લીમડાના પાન. મીઠો ટેસ્ટ આપવા માટે આપણે 1 થી 1.25 ચમચી જેવી દળેલી ખાંડ લીધેલી છે. 1 લીંબુનો રસ, 1 ચમચી લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર. અને આપણે 1 વાટકી ભરી અને સાબુદાણાને પલાળી અને લઈ લીધેલા છે. 4 થી 5 કલાક પલાળ્યા પછી આપણા સાબુદાણા આવા એકદમ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે 1 મોટી સાઈઝનું કાચું બટેકું લીધેલું છે. બટાકાને મેં કાચું જ લીધેલું છે અને એના ઝીણા ઝીણા ટુકડા કરી લીધેલા છે. બાફેલું નાખવું હોય તો પણ ચાલે, પણ આપણે કુકરમાં બનાવવાના છીએ એટલા માટે કાચું જ બટાકાનો ઉપયોગ કરી લેવાનો છે. અહીંયા મેં 2 પાવડા જેવું તેલ ગરમ કરવા માટે કુકરમાં રાખી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે એની અંદર જીરું એડ કરીશું. અને જીરું એકદમ સાવ તતરી જાય પછી જ આપણે એની અંદર બીજો વઘાર એડ કરવાના છે, મસાલાને બધું. હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. જે લીલા મરચાં કટિંગ કરીને લીધેલા છે એને પણ આ સમયે એડ કરી દઈશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. વઘાર આવી જાય પછી સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બધી પ્રોસેસ કરીશું. સફેદ તલ એડ કરી દેવાના છે અને કાચા સિંગદાણા પણ આ જ સમયે એડ કરી દેવાના છે અને સરસ સાંતળી લેવાનું છે આ બધી વસ્તુને. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને જો બનાવશો તો તમારી પણ આ સાબુદાણાની ખીચડી બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. હવે આપણે જે બટેકાના ટુકડા કરી દીધેલા છે એ લઈ લેવાના છે અને બધાની સાથે મિક્સ કરી લેવાના છે. અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આને 4 થી 5 મિનિટ સુધી પકાવી લેવાના છે, જેથી કરીને આપણા બટેકા 70 થી 80% જેવા કૂક થઈ જાય. અને આપણું આ બટેકાને બધું સરસ કૂક થઈ જાય એના માટે આપણે આ સમયે એમાં મીઠું એડ કરવાના છીએ. અને હળદર લીધેલી છે એ પણ આ સમયે જ એડ કરીશું, જેથી કરીને આનો કલર બહુ જ સરસ આવશે. તમે જોઈ શકો છો એકદમ યલો કલર આવેલો છે. અને બધી જ વસ્તુને સરખી આવી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે બટેકાને બફાવા દેવાના છે, કૂક થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો થોડાક નીચે ચોંટતા હોય ટાઈપનું લાગે છે, એટલે આપણા બટાકા ઘણા ખરા કૂક થઈ ગયેલા છે. આપણે થોડાક આવી રીતે પ્રેસ કરી અને ચેક કરી લઈશું. હજી મને થોડાક કઠણ લાગે છે તો હજી આપણે આને થોડીક વાર કૂક થવા દેવા પડશે. પણ એ પહેલાં આપણે એની અંદર મસાલા કરી લઈએ. તો આપણે જે લાલ મરચું પાવડર એડ કરેલો છે એ લઈ લઈશું. અને તમારે લાલ મરચું પાવડર ના નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, કેમ કે આપણે લીલી મરચી એડ કરેલી છે. હવે એની અંદર જે સાબુદાણા પલાળેલા છે એ એડ કરી લેવાના છે. તમે જોઈ શકો છો સાબુદાણા પણ આપણે એકદમ સરસ છૂટા છૂટા પલળેલા છે. સાબુદાણા પલાળવાની પ્રોસેસ આપણે આગળ બતાવેલી જ હતી, એટલે આ સમયે મેં નથી બતાવેલી. તો સાબુદાણાને તમે વ્યવસ્થિત પલાળશો ને છૂટા છૂટા હશે ને તો આપણી ખીચડી પણ એકદમ છૂટી છૂટી ખીલી ખીલી બનશે અને ખાવાની પણ મજા આવશે. જરાય એમાં ચિકાસ નહીં રહે. હવે બધી જ વસ્તુ એકદમ હળવા હાથે આવી રીતે મિક્સ કરી લેવાની છે. અને એની અંદર આપણે જે શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો લીધેલો છે એ આ સમયે એડ કરી લઈશું, જેથી કરીને એમાં મોઇશ્ચર હશે એ બધું સિંગદાણામાં આવી જશે અને આપણા સરસ સાબુદાણાને બધું કોરું પડી જશે અને એકદમ સરસ છૂટા છૂટા બનશે. એને પણ આવી રીતે મિક્સ કરી અને આપણે બધી જ વસ્તુ સરખી કરી લેવાની છે.
અને કુકરનું ઢાંકણ બંધ કરી એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ કે 5 મિનિટ સુધી આને કૂક કરી લેવાનું છે. વિસલ થાય તો થવા દેજો, કંઈ વાંધો નથી. અને ના થાય તો 5 મિનિટ પછી આપણે કુકરમાંથી એર રિલીઝ થઈ જાય પછી જ આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા બટેકા પણ કૂક થઈ ગયા છે, સાબુદાણા પણ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયેલા છે. હજી ગરમ છે એટલે આપણી ખીચડી થોડીક આવી લાગશે, પણ આપણે થોડીક ઠંડી થઈ જાય પછી જ એને સર્વ કરીએ છીએ. અને ખીચડી આપણી થોડીક ઠંડી પડે પછી એની અંદર ખાંડ અને લીંબુ એડ કરવાનું છે. અને આ બંને વસ્તુ આપણે ખીચડીને ગેસ ઉપરથી ઉતાર્યા પછી જ એડ કરવાની છે. લીંબુ અને ખાંડ નાખ્યા પછી આપણે ખીચડીને કૂક નથી કરવાની. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે ખીચડીને સર્વ કરી લઈશું. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણે સાબુદાણાની ખીચડીને સર્વ કરી લીધેલી છે, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની છૂટી છૂટી અને હેલ્ધી ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ વ્રત કે ઉપવાસમાં તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી આ સાબુદાણાની ખીચડી કેવી બને છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.